ગીર સોમનાથમાં ચોપાટી પર દરિયામાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા. 3માંથી 2 યુવાનોનું રેસ્ક્યુ ટીમે અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. એક યુવાન દરિયામાં ગુમ થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ સ્થાનિક તંત્રએ ગુમ યુવાનની શોધખોળ શરૂ કરી છે. યુવાનો મહારાષ્ટ્રથી ફરવા માટે સોમનાથ આવ્યા હોવાની માહિતી છે. તો એક તરફ વેકેશનનો સમય છે અને વેકેશનના સમયે લોકો દરિયા કિનારે કે હરવા ફરવાના સ્થળે જતા હોય છે, ત્યારે ગીર સોમનાથના ચોપાટી પર એક બનાવ બન્યો છે. દરિયામાં નહાવા પડેલા 3 યુવાનો ડૂબ્યા, જેમાં 3માંથી 2 યુવાનોનું તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રેસ્ક્યુ ટીમ અને સ્થાનિકોએ 2 યુવકનું રેસ્ક્યુ કરી લીધું છે, પણ હજુ સુધી એક યુવાનની ભાળ નથી મળી. દરિયામાં ગુમ થઈ ગયો છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તંત્રએ ગુમ યુવાનની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ યુવાનો મહારાષ્ટ્રથી ફરવા માટે સોમનાથ આવ્યા હતા અને દરિયા કિનારે ગયા હતા. તે સમયે દરિયામાં નહાતા સમયે આ બનાવ બન્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો જે એક યુવાન ગુમ છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોહિત બારડ. રોહિત, સોમનાથમાં જે આ બનાવ બન્યો છે, એક યુવાનની હજુ સુધી ભાળ નથી મળી. શું માહિતી, કોઈ નવી અપડેટ છે ખરા? ચોક્કસથી ખાસ તો જે સોમનાથ નજીકનો જે ચોપાટી પરનો જે દરિયા કિનારો છે, ત્યાં 3 યુવાનો ખાસ કરીને મહારાષ્ટ્રથી આવ્યા હતા અને દરિયા કિનારે જયારે નાહવા માટે ગયા હતા તે સમયે 3 યુવાનો દરિયામાં ડૂબ્યા હતા, પરંતુ 2 યુવાનો છે તેને આસપાસના લોકોને રેસ્ક્યુ ટીમે જીવિત બહાર કાઢ્યા છે. પરંતુ જે એક યુવાન છે તે હજુ પણ સોમનાથના દરિયાની અંદર લાપતા બન્યો છે. તેને શોધવા માટે ખાસ કરીને એનડીઆરએફ સહિતની જે ટીમો છે તેના દ્વારા દરિયાની અંદર ખાસ કરીને તેની શોધખોળ ચાલુ છે અને ખાસ તો જે માછીમારો છે તેની પણ મદદ લેવાઈ રહી છે. આ યુવાનની ખાસ કરીને યુવાન જે દરિયામાં ડૂબ્યો છે તેની શોધખોળ માટે જે તમામ ટીમો છે તે હાલ કામે લાગી છે. જી બિલકુલ, રોહિત, માહિતી બદલ આભાર.